નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। ગેસ સિલિન્ડરના નિયમોમાં રાતોરાત ફેરફાર। ઓનલાઈન ગેસ બુકિંગ બંધ। રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર। ગુજરાતના ખેડૂતોને હવે એક શિફ્ટમાં મળશે વીજળી। પશુપાલકોને મળશે વગર વ્યાજે લોન। ગામડામાં રહેતા ગરીબોને મળશે મફતમાં પ્લોટ। કરોડો ખેડૂતો માટે સારા સમાચાર। 13 તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો। મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન। આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। મહેસૂલ વિભાગનો સૌથી મોટો નિર્ણય। ખેડૂતોને મળશે 1,02 લાખ રૂપિયાની સહાય। વિદ્યાર્થીઓને મળશે હવે 3,000 રૂપિયાની સ્કોલરશીપ। દીકરીઓને મળશે 1,10,000 રૂપિયા સુધીની સહાય। ગુજરાતના મુખ્યમંત્રીએ ગ્રામીણ આવાસનું વ્યાજ માફ કર્યું। ખેડૂતોને મળશે હવે 18,000 રૂપિયાની સહાય। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર। મેરા રાશન સુવિધા સાથે લોકો હવે તેમના મોબાઈલ ફોન પર તેમના રાશન કાર્ડની વિગતો ચકાસી શકે છે। તે પરિવારના સભ્યની વિગતો, રાશન કાર્ડની સ્થિતિ અને તેઓ મેળવવા માટે હકદાર છે કે રાશનની રકમ જેવી મહત્વપૂર્ણ માહિતી દર્શાવે છે। પહેલા લોકોએ આ માહિતી મેળવવા માટે રેશન ડીલર અથવા સરકારી વેબસાઇટની મુલાકાત લેવી પડતી હતી, પરંતુ હવે આ સુવિધા સીધી તેમના મોબાઈલ ફોન ઉપર ઉપલબ્ધ થશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગેસ સિલિન્ડરના નિયમોમાં રાતોરાત ફેરફાર। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સરકારે એલપીજી સિલિન્ડર માટે બુકિંગનો સમયગાળો લંબાવ્યો છે। પેટ્રોલિયમ મંત્રાલયે આ સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કર્યો છે, જેથી ગ્રાહકોએ હવે 2 સિલિન્ડર બુક કરવા વચ્ચે 24 દિવસનો તફાવત જાળવવો પડશે। આ નિર્ણય કાળા બજાર અને સંગ્રહખોરીને રોકવા માટે લેવામાં આવ્યો છે। મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે હાલમાં ઘરેલું ગેસ, ડીઝલ, પેટ્રોલની કોઈ અછત નથી અને પુરવઠો સામાન્ય છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારનો ગરીબલક્ષી મહત્વનો નિર્ણય। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબો અને આવાસ વિહોણ પરિવારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌને ઘરના સપનાને સાકાર કરવાના ઉદ્દેશથી હવે ગ્રામ્ય સ્તરે જમીન વિહોણ જરૂરિયાતમંદોને મફત ઘર થાળ પ્લોટ ફાળવવાની યોજનાને વધુ વ્યાપક અને સરળ બનાવવામાં આવી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 18થી લઈને 25 માર્ચ સુધી રાજ્યમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ભારે પવનના કારણે આંબા પર રહેલા મોર પણ ખરી પડે છે। સાથે ભારતમાં દક્ષિણ પૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસા જેવો માહોલ સર્જાઈ શકે છે, તો બીજી તરફ હવામાન વિભાગે પણ રાજ્યમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને બિનજરૂરી બહાર નહીં નીકળવા જણાવ્યું છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કરોડો ખેડૂતો માટે સારા સમાચાર। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। માર્ચ મહિનાના મધ્યમાં અથવા તો 13 માર્ચના રોજ ખેડૂતોના ખાતામાં છે ₹2,000નો 22મો હપ્તો જમા થઈ શકે છે। સરકાર 9 થી 10 કરોડ ખેડૂતોને છે એ ₹2,000 ટ્રાન્સફર કરશે। જોકે હજુ સત્તાવાર તારીખની જાહેરાત બાકી છે। જે ખેડૂતોએ eKYC, આધાર લિંકિંગ કે બેંક વિગતો અપડેટ નથી કરી તેમના હપ્તા અટકી શકે છે। તો તાત્કાલિક ખેડૂત મિત્રો સત્તાવાર પોર્ટલ પર જઈને તમે તમારું સ્ટેટસ છે એ તપાસી લેજો, એ સલાહભર્યું છે। અને મિત્રો, જે ખેડૂતોના ખાતામાં ₹2,000નો 21મો હપ્તો જમા ન થયો હોય એ ખાસ ખેડૂત મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। એવા ખેડૂતોને પણ એક સાથે ₹4,000નો હપ્તો છે એ પણ મળવાપાત્ર રહેશે।
મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પશુ કિસાન ક્રેડિટ કાર્ડ વિશે વાત કરીએ તો પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ખેતી માટે મળતા કેસીસીની જેમ જ હવે પશુપાલન કરનાર નાના ખેડૂતો માટે પણ ઉપલબ્ધ છે. આ કાર્ડ ગાય, ભેંસ, ઘેટા, બકરી, માછીમારી કરનાર ખેડૂતોને આપવામાં આવે છે. આની મદદથી ખેડૂતો કોઈ પણ ગેરંટી વગર 1,60,000 રૂપિયા સુધીની લોન લઈ શકે છે. આ યોજનામાં વ્યાજ દર ખૂબ જ ઓછો હોય છે અને જો ખેડૂત સમયસર લોનના હપ્તા ચૂકવી દે તો તેવા ખેડૂતોને 3% વધારાની વ્યાજ છૂટ પણ મળે છે. તો મિત્રો, પશુ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા પશુપાલકોને હવે 1,60,000 રૂપિયા સુધીની છે એ લોન મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના ખેડૂતોને હવે એક શિફ્ટમાં મળશે વીજળી. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં સૌથી મોટી જાહેરાત કરી છે. તેમજ સરકાર એક શિફ્ટમાં વીજળી અપાય તેવી તૈયારી કરી રહી છે. ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં ઉર્જા વિભાગના પ્રશ્નોના જવાબ દરમિયાન રાજ્યના ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે હવે ખેડૂતોને આપવામાં આવતી વીજળી 2 શિફ્ટના બદલે 1 શિફ્ટમાં આપવામાં આવે તેવી યોજના સરકાર કામ કરી રહી છે. હાલમાં રાજ્યના ખેડૂતોને કૃષિ વીજળી 2 અલગ અલગ શિફ્ટમાં આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને ખેતીના કામોમાં સરળતા રહે અને વીજળીનો ઉપયોગ વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકે એ માટે સરકારે એક શિફ્ટમાં સતત વીજ પુરવઠો આપવા માટે તૈયારી શરૂ કરી છે. ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે કૃષિ ક્ષેત્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સૌથી મોટી જાહેરાત છે કરવામાં આવી છે અને ખેડૂતોને સિંચાઈ તેમજ ખેતી સંબંધિત કાર્યોમાં સરળતા પણ રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો હવે યુરિયા ખાતર ખરીદવા માટે ફરજિયાત થશે ફાર્મર આઈડી. દેશભરના ખેડૂતો માટે ખાતર ખરીદવા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા. કેન્દ્ર સરકારે હવે યુરિયા સહિતના ખાતરોના વેચાણને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત અને પારદર્શક બનાવવા તરફ મોટું પગલું ભર્યું. જે અંતર્ગત જો ખેડૂત ભવિષ્યમાં ખાતરની ખરીદી કરે છે તો તેની માટે ડિજિટલ ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે. આ એક યુનિક આઈડી છે. તેનો ઉપયોગ પીએમ કિસાન યોજના સાથે તમામ સરકારી સ્કીમ માટે ફરજિયાત કરી દેવાનું છે. અને આપણે જણાવી દઈએ તો સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે ખાતર પર મળનારી સબસિડીનો લાભ વાસ્તવિક ખેડૂતો સુધી પહોંચી જાય અને કોઈ પણ ખેડૂતો સાથે છેતરપિંડી ન કરે એની ઉપર રોક લગાડવાનો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર રાજ્યના 80 લાખ પરિવારો માટે આવ્યા સારા સમાચાર. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે રાજ્ય સરકારે 18થી 20 પ્રકારના સરકારી દસ્તાવેજો માટે સરળતા કરી છે. આવક અને જાતિના દાખલા સહિતના દસ્તાવેજો હવે સરળતાથી મળશે. આગામી 1 એપ્રિલથી ફેસલેસ સિસ્ટમ શરૂ થશે, જેનાથી અંદાજે 80 લાખ પરિવારોને લાભ મળશે. ભાજપ પ્રજાહિતના નિર્ણય લે છે, કોંગ્રેસનું કામ તો વાત કરવાનું છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે 2500 રૂપિયા સુધીની સહાય. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા આવા તમામ ખેડૂત ભાઈઓ કે તેમના માટે સારા સમાચાર સામે આવ્યા. સરકારે ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું, જેમાં ખાતર અને યુરિયાના છંટકાવ કરવામાં આવશે. આ દ્વારા સબસિડી યોજનાની શરૂઆત થઈ છે. સ્પ્રે પંપ અંતર્ગત 2500 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. જો તમે પણ નવો સ્પ્રે પંપ ખરીદવા માંગો છો તો તમને સરકાર તરફથી 50% સુધીની સબસિડીનો લાભ મળશે. આ યોજનામાં કોણ લાભ લઈ શકે છે એમના વિશે અને કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે એમની માહિતી તમે જાણવા માંગતા હોય તો ખાસ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવનારા વિડીયોની અંદર આપણે સ્પ્રે પંપ વિશે તમામ સમાચાર છે જાણીશું. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે વાયદા બજારમાં કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. બુધવારે MCX પર ચાંદી પ્રતિ કિલો 2000 રૂપિયા તૂટી છે અને તેમનો ભાવ પહોંચ્યો છે 2,75,000 પર અને તેનો રેકોર્ડ સ્તરથી 1,44,000 સસ્તી છે. સોનું પણ 652 રૂપિયા ઘટીને 1,62,000 પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. જાન્યુઆરીના સર્વોચ્ચ ભાવની સરખામણીએ સોનામાં 30,000 રૂપિયાનો ઘટાડો નોંધાણો. વૈશ્વિક અસ્થિરતાના કારણે રોકાણકારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
મિત્રો, ત્યાં વિશેષના સમાચાર ઉપર નજર કરીએ તો ઓનલાઈન ગેસ બુકિંગ બંધ, ગેસ અછત વચ્ચે હવે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. એલપીજી ગેસ બુકિંગ કરવા સુરતમાં લાંબી લાઈનો લાગી. ગેસ એજન્સી પર લોકોની લાંબી કતારો જોવા મળી. ઓનલાઈન બુકિંગ થતું ન હોવાનું લોકોએ રજૂઆત કરી છે. સરકારે બુકિંગની તારીખો લંબાવતા લોકોમાં ભારે ચિંતા વ્યાપી છે. ગેસ બોટલ નહીં મળે તેવી ચિંતા સાથે લોકો કલાકોથી લાઈનોમાં લાગ્યા છે. વડોદરામાં પણ આવી સ્થિતિ જોવા મળી છે. શું તમે જ્યાં રહો છો ત્યાં કેવું અત્યારે અછત જોવા મળશે ગેસ સિલિન્ડરની, એ પણ તમે જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે કામના સમાચાર, કારણ કે કેસીસી યોજના છે, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, એમને લઈને મોટા સમાચાર આવ્યા. રાજ્ય સરકાર દ્વારા જ્યારે વર્ષ 2025 અને 26નું બજેટ રજૂ થયું, આજથી એક વર્ષ પહેલાં બજેટ રજૂ થયું હતું, ત્યારે કિસાન ક્રેડિટ કાર્ડની લોન મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવાની જાહેરાત થઈ હતી. પરંતુ અત્યારે વર્ષ 2026 અને 27નું બજેટ રજૂ થઈ ગયું છે, ત્યારે પણ જે આ વધારવાની જે સહાય હતી એમની કોઈ જાહેરાત કરવામાં નથી આવી. હજુ સુધી તેનો અમલ થયો નથી. તો કે 32 લાખ ખેડૂતો પ્રભાવિત છે, કારણ કે પરિપત્રના અભાવે રાજ્યના લાખો ખેડૂતોને હજુ પણ જૂની મર્યાદા મુજબ લોન મળી રહી છે. એટલે કે 3 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન મળે છે, 5 લાખ રૂપિયાની નથી મળતી. બજેટમાં પણ જોગવાઈ છે, સરકારે આ માટે 1200 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી, છતાં હજુ 3 લાખ રૂપિયાની થી વધુની ધિરાણ છે લોન ખેડૂતોને નથી મળતી. કુદરતી આફતોનો માર, ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને જીવાતોના કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતોને આર્થિક મુશ્કેલીમાં મુકાણા છે. ખેડૂતોને આર્થિક રીતે બેઠા કરવા માટે પણ 5 લાખ રૂપિયાની લોન મર્યાદાનો અમલ સત્વરે થાય તે અત્યંત જરૂરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો પોતાના ઘરનું સપનું સાકાર થશે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી માટે 2.0 શરૂ. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે મધ્યમ અને ગરીબ વર્ગના જે પરિવારો છે કે જે પોતાના ઘરનું ઘર હોવાનું એક જીવનભર્યું સપનું જોતા હોય છે, આ સપનાને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત નવા આવાસો માટેની નોંધણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહાનગરો છે, નવસારી, જેતપુર, અમરેલી, ઉપલેટા જેવા શહેરોમાં ભાડાના મકાનોમાં તે રહે છે અને આ માટે યોજના તેમના માટે સુવર્ણ તક છે. કોણ લઈ શકે છે, હજી કેટેગરી અને આવક મર્યાદા શું છે? આ યોજનાનો લાભ લેવા માટે સરકારે આવકના આધારે અલગ અલગ શ્રેણી નક્કી કરી છે, જેમાં આર્થિક રીતે નબળા વર્ગના જે લોકો છે જેમની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધીની છે, અલ્પ આવક ધરાવતા વર્ગ જેમ કે વાર્ષિક આવક 3 લાખથી 6 લાખ રૂપિયા છે, મધ્યમ આવક ધરાવતા વર્ગ વાર્ષિક આવક 6 થી લઈને 9 લાખ રૂપિયા છે, એવો પોતાના ઘરનું ઘર મેળવી શકે છે. પ્રધાનમંત્રી આવાસ શહેરી વિસ્તાર માટે છે એ આ યોજના શરૂ કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહેસૂલ વિભાગે પણ મોટો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ફીના માળખામાં કેટલાક ફેરફારો વિચારધારીન હતા, પરંતુ હવે મહેસૂલ વિભાગે સત્તાવાર રીતે પણ જાહેરાત કરી છે. રજિસ્ટ્રેશન દ્વારા નોંધણી કરવા માટે દરેક દસ્તાવેજમાં પ્રોસેસિંગ ફી લાગશે. દસ્તાવેજો દીઠ 100 રૂપિયા પ્રોસેસિંગ ફી લાગશે. આનો મુખ્ય હેતુ ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલની જાળવણી અને ટેકનિકલ સુવિધાને વધુ બહેતરીન બનાવવાનો છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ સુદૃઢ અને પારદર્શક બનાવવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો અને રાજ્યમાં વધી રહેલા રજિસ્ટ્રેશનના વ્યાપને ધ્યાનમાં રાખીને દસ્તાવેજ દીઠ પ્રોસેસિંગ ફી પણ વસૂલવામાં આવી રહી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા. શું ખેડૂતોના પૈસા થશે ડબલ? કારણ કે તમે કિસાન વિકાસ પત્ર યોજના વિશે સાંભળ્યું છે. આ યોજના અંતર્ગત લઘુત્તમ તમારે 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈને તમે ફોર્મ ભરી શકો છો. સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતો આ યોજના સાથે રોકાણ કરવાનું રહેશે અને આમાં ખેડૂતોએ પાત્રતા ખાતરીપૂર્વક છે રોકાણ કરવાનું રહેશે અને તેમને વળતર મળશે, પરંતુ બમણા પૈસા પણ થશે. આ યોજના હેઠળ ખેડૂતોના રોકાણ પર 7.5% વ્યાજ મળે છે. આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા 120 મહિનામાં ડબલ થઈ જશે. પહેલાં આ પૈસા ડબલ થવા માટે 115 મહિનાનો સમયગાળો લાગતો હતો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સહાય યોજનાની જાહેરાત. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તે માટે ગુણવત્તાયુક્ત ટ્યુશન ફી મળે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સહાય યોજના અમલમાં આવી. સહાયની રકમ 15,000 ધોરણ 11 અને 12 બંને વર્ષ માટે અલગ અલગ લાયકાત છે. ધોરણ 10માં 70 કે તેથી વધુ માર્ક્સ આવેલા હોવા જોઈએ.
સાથે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નિયમો અનુસાર શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહન સહાય આપવામાં આવશે. ધોરણ 11માં 15 અને ધોરણ 12માં 15,000 રૂપિયાની સહાય મળશે. વાર્ષિક આવક 6 લાખ રૂપિયા છે. ખાસ મિત્રો, વધુ માહિતી માટે યોજનાની તમામ શરતો અને વિગતો વાંચી લેવા તેમજ જિલ્લા નાયબ નિયામકનો પણ સંપર્ક કરવા વિનંતી છે. વધુ સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલી સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની તમારે રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન ભારત યોજના જેમાં 5 લાખ રૂપિયા સુધી મફત સારવાર મળે છે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આયુષ્માન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધી નિઃશુલ્ક તબીબી સારવારની સુવિધા મળે છે. આ સરકારી યોજનાનો લાભ લેવા માટે આયુષ્માન કાર્ડ હોવું અનિવાર્ય છે. હવે નાગરિકો કોઈપણ સરકારી કચેરીના ધક્કા ખાધા વગર ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી આ કાર્ડમાં અરજી કરી શકે છે. અરજી માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડશે તો કે આધાર કાર્ડ, ઓળખ અને સરનામાના પુરાવા તરીકે રેશન કાર્ડ, પરિવારની વિગતોની ચકાસણી માટે આવકનું પ્રમાણપત્ર, આર્થિક પાત્રતા નક્કી કરવા માટે શ્રમ નોંધણી પ્રમાણપત્ર, જે લાગુ પડતું હોય તો મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય તે અનિવાર્ય રહેશે.